નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી હસ્તેશ્વર સાયન્સ સ્કૂલ, આશીર્વાદ ક્લાસીસ ફોર સાયન્સ, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન, પ્રકરણ 1. આજનો ટોપિક છે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલંબીય બળ, પણ કયા સ્વરૂપમાં? સદિશ સ્વરૂપમાં. તો આપણને ખ્યાલ છે સદિશ એટલે જેને દિશા અને મૂલ્ય બંને હોય, એટલે કે આપણે ધારી નાખીએ કે ત્રિપરિમાણ એટલે કે કયા કયા યામમાં, અહીંયા ઉદાહરણ તરીકે લઈ લઈએ એક્સ વાય ઝેડ સમતલમાં. આને આપણે શું કહે છે તમને બધાને ખ્યાલ છે, ઉગમ બિંદુથી બે વિદ્યુતભારો, એટલે એક વિદ્યુતભારને નામ આપી દઈએ, અહીંયા હું નામ આપી દઉં એક વિદ્યુતભારનું Q1 અને બીજા વિદ્યુતભારનું નામ આપી દઈએ અહીંયા Q2. હવે બંને વિદ્યુતભારોના અંતર ગણવું હોય તો એના સ્થાન સદિશ તરીકે દર્શાવવામાં આવે છે. તો Q1 નો સ્થાન સદિશ ઉગમ બિંદુથી સદિશ R1 છે. Q2 નો સ્થાન સદિશ ઉગમ બિંદુથી કેટલો છે? R2 છે. જો આપણને આગળ પણ 11મા ધોરણમાં સમતલમાં ગતિ ચેપ્ટરમાં ભણી ગયા છે કે સ્થાન સદિશ એટલે હંમેશા ક્યાંથી અંતર ગણાય? ઉગમ બિંદુથી. ધારો કે આ સમતલમાં એક્સ વાય ઝેડ સમતલમાં બે વિદ્યુતભારો પડેલા છે, એક કયો છે Q1 અને Q2. બંનેના વિદ્યુતભારોના અનુક્રમે સ્થાન સદિશ Q1 નો સ્થાન સદિશ શું છે? R1 અને Q2 નો સ્થાન સદિશ શું છે? R2. તો આ બે વિદ્યુતભારો Q1 અને Q2ના કારણે કયું બળ લાગશે? કુલંબીય બળ. તો આપણને સૌને ખ્યાલ છે કુલંબીય બળનું સૂત્ર શું થાય? F = K Q1 Q2 upon R². તો અહીંયા જુઓ, તો R એટલે, હવે અહીંયા ધ્યાન રાખવાનું કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર લખવું પડશે. હું ધારી લઉં છું, ધારો કે કોના વડે આપણે આગળ વાત કરીએ, ધારો કે અહીંયા લખી નાખું છું કે Q2 વિદ્યુતભાર વડે Q2 વિદ્યુતભાર વડે Q1 વિદ્યુતભાર પર લાગતું બળ. હવે એ સમજતા પહેલાં અહીંયા લખી નાખું છું, R1 એ શું છે? Q1 નો સ્થાન સદિશ. R2 એ શું છે? Q2 વિદ્યુતભારનો સ્થાન સદિશ. એટલે તમને ધ્યાન રહે આ બધી વસ્તુ, બરાબર. તો Q2 વિદ્યુતભાર વડે Q1 વિદ્યુતભાર પર લાગતું બળ, તો 2 વડે 1 પર લાગતું બળ. તો Q2 વિદ્યુતભાર વડે Q1 વિદ્યુતભાર પર લાગતું બળ, તો હું આને અહીંના દર્શાવું, 2 વડે 1 પર લાગતું બળ આ રીતે દર્શાવાય. ચલો આને હું અહીંયા લખી નાખું, કોના વડે? Q2 વિદ્યુતભાર વડે, એટલે કે 2 વડે 1 પર લાગતું બળ દર્શાવી નાખીએ. તો શું લખાશે? સૂત્ર ધ્યાન રાખજો, કે જેની કિંમત આપણે આગળ ભણી ગયા કેટલી હતી? 9 × 10⁹ Q1 Q2 upon R² લખી નાખીએ. પણ R એટલે કોની વચ્ચેનું અંતર? 1 અને 2નું વચ્ચેનું અંતર. તો એને શેનાથી દર્શાવીશું? R12² ઇન્ટુ સદિશ છે એટલે એની દિશા દર્શાવવી પડશે, એકમ સદિશ R12. હવે આવું જ આપણે ગુરુત્વાકર્ષણ બળ માટે પણ સમજ્યા હતા, કદાચ તમને ધ્યાન હશે. તો આ બધી વસ્તુની ચર્ચા કરતાં પહેલાં હવે આ પદને આપણે છૂટા પડશું. તો આને જો લખવું હોય તો શું લખાય? F12 શું લખાશે? K Q1 Q2 upon R12² ઇન્ટુ એકમ સદિશ R12 એટલે સદિશ પોતે છેદમાં એનું મૂલ્ય. તમને શીખવાડેલું છે, એકમ સદિશની વ્યાખ્યા જ છે, સદિશ R હોય તો સદિશ R પોતે અને છેદમાં એનું મૂલ્ય. એટલે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. તો એકમ સદિશ કોનો છે? R12 નો. તો R12 સદિશ પોતે અને છેદમાં એનું મૂલ્ય. હજુ આને આગળ લખવું હોય તો આપણે શું લખી શકાય? આ વસ્તુ ધ્યાન રાખજો. સૂત્ર શું લખ્યું આપણે? 2 વડે 1 પર લાગતું બળ ઇઝ ઇક્વલ્સ ટુ શું લખ્યા? K Q1
Q2 अपॉन R12 સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ R12ને ભાગ પડે તો તમે સદિશ R12 છેદમાં એનું મૂલ્ય. હવે તમને શીખવાડેલું છે આ સદિશ R12 એટલે શું કહેવાય. હજુ આને હું આગળ લખું તો આ રીતે લખી શકાય, F12 ઇઝ ઇક્વલ્સ ટુ કે Q1 Q2 अपॉन R12 સ્ક્વેર ઇન્ટુ સદિશ R12 છેદમાં માનાંકમાં R12 એટલે સાદા R12 લખી શકાય. ખ્યાલ જ છે કે કોઈ પણ સદિશ હોય એનો માનાંક હોય એટલે સાદો R લખાય, બરાબર. તો આખું હજુ ગણતરી કરવી હોય તો શું લખી શકાય, F12 ઇઝ ઇક્વલ્સ ટુ કે Q1 Q2 ઇન્ટુ સદિશ R12 એટલે અહીંયા બે વચ્ચેનું અંતર એટલે R1 માઇનસ શાથી દર્શાવીશું, R2થી દર્શાવીશું, છેદમાં R12નો ક્યુબ. હું આને સમીકરણ નંબર 1 કહું છું. આ કોના વડે કોણા પર લાગતા બળની ગણતરી કરી, 2 વડે 1 પર લાગતા બળની ગણતરી કરી. સૂત્ર શું થશે, કે Q1 Q2 કૌંસમાં R12 એટલે બે વચ્ચેનું અંતર, R12 એટલે બે વચ્ચેનું અંતર એટલે R1 માઇનસ R2, બરાબર, અપોન માનાંકમાં R12નો ક્યુબ. ચલો આ કોના વડે કોના પર લાગતું હતું, 2 વડે 1 પર લાગતું બળ. તો હવે આના કરતાં ઊંધું કોના વડે તો 2 વડે 1 પર લાગતું બળ હતું, હવે 1 વડે 2 પર લાગતું બળ. તો 1 વડે 2 પર લાગતું બળ આ રીતે દર્શાવાશે. તો આની આકૃતિ આમ જશે, 1 વડે 2 પર લાગતું બળ, 1 વડે 2 પર લાગતું બળ એટલે આ રીતે દર્શાવાશે. તો હવે આકૃતિ પ્રમાણે આપણે ગણતરી કરીએ, બરાબર. તો શું લખાશે હજુ, ચાલો હવે આને છૂટો પડ. હવે આગળની જે રીતના F21 એટલે સૂત્ર શું લખાશે, બોલો સૂત્ર શું લખાશે, કે Q2 Q1 અપોન અહીંયા શું આવશે, R21 સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ R21. હજુ હું આને રીતના લખી શકું, F21 ઇઝ ઇક્વલ્સ ટુ કે Q2 Q1 અપોન R21 સ્ક્વેર, ફરી પાછું એકમ સદિશ એટલે સદિશ પોતે છેદમાં એનું મૂલ્ય, પણ મૂલ્ય એટલે સાદા R. હજુ લખવું હોય તો F21 ઇઝ ઇક્વલ્સ ટુ કે Q2 Q1 અપોન R21 સ્ક્વેર, સદિશ R21 એટલે R2 માઇનસ R1 છેદમાં માનાંકમાં R21 એટલે આ સાદા R21 લખી શકાય, આગળ આપણે કીધું એ રીતે. અને હજુ પણ આપણે આગળ વધવું હોય તો આના પરથી હજુ આગળ શું લખી શકાશે, કે F21 ઇઝ ઇક્વલ્સ ટુ કે Q2 Q1 R2 માઇનસ R1 અપોન R21 ક્યુબ, બરાબર. હજુ હું આના આગળ લખું છું, બરાબર. આપણને શું મળ્યું, F21 ઇઝ ઇક્વલ્સ ટુ કે Q2 Q1 અપોન R21 ક્યુબ થયા. આમાંથી હું માઇનસ કોમન કાઢું તો R1 માઇનસ R2 લખાશે. જો અહીંયા R2 માઇનસ R1 હતું, બરાબર. આનું આજ કે Q2 Q1 R2 માઇનસ R1 અપોન R21 ક્યુબ, આમાંથી માઇનસ કોમન કાઢ્યું એટલે આ શું થઈ જશે, માઇનસ કોમન કાઢ્યું એટલે આ પ્લસ થઈ જશે અને આ માઇનસ થઈ જશે એટલે આપણો જવાબ શું મળશે, R1 માઇનસ R2 મળશે. થઈ ગયું આ, બરાબર. હજુ આ માઇનસ અહીંયા બહાર લખી નાખીએ તો શું થશે, F21 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કે Q2 Q1 કૌંસમાં R1 માઇનસ R2 અપોન R21 ક્યુબ. આને સમીકરણ નંબર હું 2 કહું છું. પણ તમને લોકોને બધાને ધ્યાન હશે કે R12 ગણો સ્થાનાંતર
કે R21 ગણો, બંનેના મૂલ્ય કેવા થવાના? સરખા જ થશે. શું ગણો? R12 ગણો કે R21 ગણો, એનું મૂલ્ય કેમ થશે? સરખા થશે. તમને બધાને ધ્યાન હશે કે R1 નું મૂલ્ય ધારો કે ઉદાહરણ તરીકે લઈએ આપણે, R1 બરાબર કેટલા છે? 1 2 3. R2 બરાબર 2 3 ને 4. ચાલો R12 ગણો તો શું થશે? હમણાં તમે કીધું R12 એટલે R1 માઇનસ R2. ચલો R1 માઇનસ R2, 1 ઓછા 2 માઇનસ 1, 2 ઓછા 3 માઇનસ 1, 3 ઓછા 4. પણ આના કરતાં ઊંધું R21 ગણો તો +1 +1 થવાના. પણ આનું મૂલ્ય ગણો તો વર્ગમૂળમાં -1 નો વર્ગ વત્તા -1 નો વર્ગ વત્તા -1 નો વર્ગ, એટલે વર્ગમૂળમાં -1 નો વર્ગ વત્તા -1 નો વર્ગ વત્તા -1 નો વર્ગ, એટલે કેટલા થઈ જવાનું? R12 વર્ગમૂળમાં 3 થવાનું આનું મૂલ્ય. આ જ રીતે R21 નું મૂલ્ય પણ કેટલું થવાનું? વર્ગમૂળમાં 3. એટલે R12 નું મૂલ્ય લખો કે R21 નું મૂલ્ય લખો, કેવું બનવાનું? સરખું જ મળવાનું છે. બરાબર. તો આપણું સમીકરણ 1 જે છે એને હું ચેન્જ કરી શકું. આપણું સમીકરણ 1 શું હતું? આગળ વાત કરીએ. આપણું સમીકરણ 1 શું હતું? આ રીતે હતું. ચલો હવે હું સમીકરણ 1 અહીંયા લખું છું. સમીકરણ 1 પરથી આ રીતનું છે. શું છે? F12 ઇઝ ઇક્વલ્સ ટુ કે Q1 Q2 R1 માઇનસ R2 અપોન R12 ક્યુબ. બરાબર. સમીકરણ 2 પરથી ચલો આને સમીકરણ નંબર 3 આપી દઈએ. સમીકરણ 3 પરથી શું મળ્યું? સમીકરણ 2 પરથી શું છે? F21 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કે Q2 Q1 R1 માઇનસ R2 અપોન R21 ક્યુબ. તો હું R21 ની જગ્યાએ R12 લખી શકું કે ના લખી શકું? કેમ? કારણ કે મૂલ્ય R21 નું જે મૂલ્ય હશે એ R12 નું મૂલ્ય ગણાય. તો R21 નું જે મૂલ્ય હશે એની જગ્યાએ હું અહીંયા શું લખીશ? R12. સમીકરણ 2 પરથી શું લખીશ? અહીંયા F21 ઇઝ ઇક્વલ્સ ટુ શું લખીશ? માઇનસ કે Q2 Q1 કૌંસમાં R1 માઇનસ R2 અપોન જે R21 ક્યુબ છે એની જગ્યાએ હું શું લખીશ? R12 ક્યુબ. તો આ જોશો તો આ બંને સમીકરણ 3 અને 4 પરથી ગણતરી કરશો તો જોવાશે તમને. આ કેવું છે? પ્લસ છે. આ કેવું છે? માઇનસ. તો 2 વડે 1 પર લાગતું બળ અને 1 વડે 2 પર લાગતું બળ બંને કેવા છે? મૂલ્ય જુઓ. કે Q1 Q2. તો કે Q1 Q2 R1 માઇનસ R2 અપન R12 ક્યુબ. મૂલ્ય કેવા હશે? સરખા. પરંતુ બંનેની દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ. તો સમીકરણ 3 અને 4 પરથી શું કહી શકાય? કે F12 ઇઝ ઇક્વલ્સ ટુ F21. મૂલ્ય કેવા હશે? સરખા હશે અને દિશા કેવી હશે? અલગ અલગ. તો આના પરથી શું કહી શકાય? તમને ખ્યાલ છે? તો સમીકરણ 3 અને 4 કયા નિયમનું પાલન કરે છે? ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે એવું કહી શકાય. કે આ શું દર્શાવે છે? 2 વડે 1 પર લાગતું બળ. અને આ શું દર્શાવે છે? 1 વડે 2 પર લાગતું બળ. એટલે Q2 વડે Q1 પર લાગતું બળ અને Q1 વડે Q2 પર લાગતું બળ બંને મૂલ્ય સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો એ કયા નિયમની સાબિતી આપશે? ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની સાબિતી આપશે. કુલોમ્બનો નિયમનું સદિશ સ્વરૂપ એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની સાબિતી આપે છે એવું કહી શકાય.
ઓકે, જો ફરી રિપીટ કરું છું, જોજો ધ્યાનથી અહીંયા. જો આપણે શું વાત કરી, બે વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલંબીય બળ કયા સ્વરૂપમાં? સદિશ સ્વરૂપમાં. તો આપણે આકૃતિ કઈ લીધી? ત્રિપરિમાણમાં. કયા સમતલમાં? એક્સ વાય ઝેડ સમતલમાં. એક વિદ્યુતભાર Q1 છે, કેટલા અંતરે પડેલો છે? R1. બીજો વિદ્યુતભાર Q2 છે, કેટલા અંતરે પડેલો છે? R2 અંતરે. બે વિદ્યુતભારો વચ્ચે સમતલમાં લાગતા બળની ચર્ચા કરીએ. R1 એ કોનો સ્થાન સદિશ છે? Q1 નો. R2 એ કોનો સ્થાન સદિશ છે? Q2 નો. અને સ્થાન સદિશ હંમેશા ક્યાંથી ગણાય? ઉગમ બિંદુથી ગણાય. ક્લિયર? ચાલો હવે Q2 વિદ્યુતભાર વડે Q1 વિદ્યુતભાર પર લાગતું બળ. તો Q2 વિદ્યુતભાર વડે Q1 વિદ્યુતભાર પર લાગતું બળ એટલે 2 વડે 1 પર લાગતું બળ. તો સૂત્ર શું થશે? કે Q1 Q2 અપોન R12 સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ R12. એકમ સદિશનું સૂત્ર છે સદિશ પોતે છેદમાં એનું મૂલ્ય. આ સૂત્ર શું છે? સદિશ પોતે છેદમાં એનું મૂલ્ય. મૂલ્ય એટલે સાદા અર્થથી દર્શાવી શકાય. તો અહીંયા સાદા અર્થથી દર્શાવ્યું છે. R12ની જગ્યાએ R લખ્યા હશે. તો R12 સ્ક્વેર ઇન્ટુ R12 એટલે R12 ક્યુબ થઈ જશે. આવું ને આવું સૂત્ર 2 વડે 1 પર છે તો 1 વડે 2 પર લખી શકાય. સૂત્ર શું થશે? કે Q2 Q1 અપોન R21 સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ R21. ફરી પાછા એકમ સદિશ R21 એટલે સદિશ પોતે છેદમાં એનું મૂલ્ય. R21 એટલે R2 માઇનસ R1 માઇનસ કોમન કાઢશો એટલે R1 માઇનસ R2 થઈ જશે. R1 માઇનસ R2 જેવું જ મળશે. પણ આપણે વાત કરી ઉદાહરણ લઈને કે R12 અને R21ના મૂલ્ય કેવા થશે? R21 ક્યુબ આ રીતે થઈ ગયું. તો R12 અને R21ના મૂલ્ય કેવા થાય? R. તો R21ની જગ્યાએ મેં R લખ્યા હશે. બરાબર. તો આ બંનેના મૂલ્ય કેવા છે? સરખા. મૂલ્ય કેવા થશે? સરખા. પરંતુ એક કેવો છે પ્લસ અને એક કેવો છે માઇનસ. તો બંનેની દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ. તો આ કયા નિયમની સાબિતી આપશે? ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની સાબિતી આપશે. આકૃતિ પરથી પણ જોઈ શકો કે 2 વડે 1 પર લાગતું બળ આમ જાય છે, 1 વડે 2 પર લાગતું બળ આમ. તો બંને કેવી દિશામાં જાય છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં જાય છે. થેન્ક યુ.